વર્ષ 2026ના જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીના આગામી 6 માસ તમારા માટે કેવા રહેશે એ વિગતવાર આપને જણાવીશું. મેષ રાશિના જાતકો માટે જુલાઈથી લઈ અને ડિસેમ્બર મહિના ખૂબ જ ખાસ રહેવાના છે. આ રાશિમાં શનિની 7.5માંથી પસાર થઈ રહ્યા છો અને તેનો પ્રભાવ મહત્વપૂર્ણ રહેશે. મેષ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આવતા 6 મહિના ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક માનવામાં આવે છે. દેવતાઓનો ગુરુ જૂનથી શરૂઆતમાં પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શનિ સાથે ત્રિકુંડ યોગ બનાવશે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંગળ વૃષભ, મિથુન, કર્ક અને સિંહ રાશિમાંથી ગોચર કરશે. તે જુલાઈના અંત સુધીમાં વૃષભ રાશિમાં રહેશે, જે ગુરુ સાથેના જોડાણને કારણે કેટલીક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. વધુમાં રાહુ ડિસેમ્બર સુધી કુંભ રાશિમાં રહેશે, તે પછી મકર રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ વર્ષના અંતમાં સિંહ અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. વધુમાં બુધ, શુક્ર અને સૂર્ય ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલતા રહેશે, જે મેષ રાશિને અસર કરશે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. તો ચાલો હવે વિગતે જાણી લઈએ આગામી 6 મહિના કેવા રહેશે. મેષ રાશિ માટે જુલાઈ મહિનો ખૂબ જ સારો રહી શકે છે. તેમને નોકરીની ઘણી નવી તકો મળી શકે છે. જો તમે આ સમયને સમજદારીપૂર્વક પસંદ કરશો તો તમે મોટી સફળતા મેળવી શકશો. આગામી 6 મહિનામાં મેષ રાશિના લોકોના વ્યવસાય કેવો રહેશે? તો જુલાઈ મહિનામાં ઘણી નવી તકો સામે આવશે. જો તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો અને તકોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશો તો તમે ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરી શકો છો. નોકરી કરતા વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓને પણ ફાયદો થવાની શક્યતા છે. આ રાશિ હેઠળ જન્મેલા લોકોને લાંબા સમયથી રોકાયેલા ભંડોળ મળી શકે છે. વ્યવસાયમાં નોંધપાત્ર લાભ પણ શક્ય છે. તમારી વ્યૂહરચના અસરકારક સાબિત થઈ શકે છે. જૂનથી ઓક્ટોબર સુધી તમે નોંધપાત્ર વ્યાવસાયિક નફો અનુભવી શકો છો. તમે તમારા સ્પર્ધકોને સખત લડાઈ આપતા જોઈ શકો છો. તમારી મહેનત અને પ્રયત્નો નોંધપાત્ર લાભ આપી શકે છે. તમારા પ્રયત્નો નફો આપી શકે છે. કરિયર કેવું રહેશે? તો આગામી 6 મહિના નોકરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. ઓગસ્ટથી ઓક્ટોબર સુધી મેષ રાશિ હેઠળ જન્મેલા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે. ગુરુ અને સૂર્યના પ્રભાવને કારણે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને ઘણા ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. સર્જનાત્મકતા, કલા, રમતગમત અથવા પ્રદર્શન સાથે જોડાયેલા લોકોને ખાસ તકો મળી શકે છે. જુલાઈમાં ઘણી નવી તકો મળી શકે છે. નવી નોકરીની ઓફર મળવાની સાથે પ્રમોશન અને પગારમાં વધારો થવાની પણ શક્યતા છે. તમે તમારા સલાહકારો અને ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો વિકસાવી શકો છો, જે તમારી કારકિર્દીને વેગ આપી શકે છે. તમારા નેતૃત્વ કૌશલ્યમાં પણ સુધારો થઈ શકે છે. તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી અથવા પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે. કારકિર્દીના ઘરના સ્વામી શનિ પર ગુરુનો સકારાત્મક પ્રભાવ ચાલુ રહેશે, જે ઘણા કાર્યોને પ્રમાણમાં સરળ બનાવી શકે છે. સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે ગુરુ સિંહ રાશિમાં ગોચર કરશે. મંગળનો પ્રભાવ પણ અનુભવાશે. વધુમાં ડિસેમ્બરમાં રાહુ અને કેતુ પર રાશિ બદલશે. પરિણામે તમારો આત્મવિશ્વાસ વધશે, જેના કારણે ઘણા ક્ષેત્રોમાં સફળતા મળશે. તમારા કાર્યમાં લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થઈ શકે છે. તમે ઘણા પ્રભાવશાળી લોકોને મળી શકો છો, જે તમને ભવિષ્યમાં નોંધપાત્ર લાભ આપી શકે છે. મેષ રાશિના જાતકોની આગામી 6 માસમાં આર્થિક સ્થિતિ કેવી રહેશે? તો ગ્રહોના સ્થિતિના આધારે જોઈએ તો મેષ રાશિના લોકો માટે જૂનથી જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો ખૂબ જ ખાસ રહી શકે છે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. અચાનક નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે. પરિણામે તમે ભવિષ્ય માટે પૈસા બચાવી શકશો. તમે દેશી અને વિદેશી બંને પ્રકારની ઘણી યાત્રાઓ કરી શકો છો, જો કે તેમાં ખર્ચ પણ થઈ શકે છે. તમારી સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વાહન, ઘર અથવા મિલકત ખરીદવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે. શનિની 7.5 હોવા છતાં ગુરુનો અનુકૂળ પ્રભાવ તમને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવી શકે છે. આવનારા સમયમાં તમે રોકાણ અને શેરબજાર દ્વારા પૈસા કમાઈ શકો છો. ગુરુ મેષ રાશિના 4થા સ્થાનમાં ઉચ્ચ રાશિમાં સ્થિત છે. આ ચંદ્ર સાથે હંસ યોગ અને ગજકેસરી યોગ પણ બનાવશે. આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે, જે તમારા ઘર, જમીન, વાહન, મિલકત, નોકરી અને સમૃદ્ધિ મેળવવાની શક્યતાઓને મજબૂત બનાવશે. જો કે મિલકત કે રિયલ એસ્ટેટ ખરીદતી વખતે ખરીદી કરતા પહેલા તમારી યોગ્ય તપાસ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આનાથી નુકસાન થઈ શકે છે. વાત કરીએ સ્વાસ્થ્યની. સ્વાસ્થ્ય કેવું રહેશે?
તો મેષ રાશિના જાતકો શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. પરિણામે મેષ રાશિમાં લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, જેમાં પગ અને સાંધામાં દુખાવોથી લઈ અને ભારે થાકનો સમાવેશ થાય છે. માનસિક તણાવનો પણ સામનો તમે કરી શકો છો. તેથી નિયમિત દિનચર્યા જાળવવું અને તમારા આહાર ઉપર ધ્યાન આપો. આ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લગ્ન જીવન અને પ્રેમ જીવન કેવું રહેશે આગામી 6 માસ મેષ રાશિનું? તો જૂનથી જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમય મેષ રાશિ માટે ખૂબ જ ખાસ હોઈ શકે છે. તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો. ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે, જેના કારણે પરિવાર માટે આ સમય સારો રહેશે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. જૂના સંબંધો પણ વધુ મધુર અને સમજદાર બનશે. તમારું આકર્ષણ અને આત્મવિશ્વાસ તમારા જીવન સાથી સાથેના તમારા સંવાદિતા અને ભાવનાત્મક જોડાણોને મજબૂત બનાવશે. આ સમય લગ્ન માટે યોગ્ય લોકો માટે શુભ માનવામાં આવે છે અને નવદંપતીઓને બાળકોની થવાની પણ સંભાવનાઓ છે. ઉપાયોની વાત કરીએ તો આગામી 6 માસમાં તમારે ક્યાં ક્યાં ઉપાયો અજમાવવા જોઈએ? તો મેષ રાશિના લોકોએ શનિદેવની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ અને સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ. શનિવારે કાળા તલ, કાળા અડદની દાળ અને છત્રીનું દાન કરવું પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આગામી 6 મહિના વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ગુરુ અને શનિના પ્રભાવને કારણે તમે ઘણા ક્ષેત્રોમાં લાભનો અનુભવ કરશો, જેમાં તમારી કારકિર્દી અને વ્યવસાય પર સકારાત્મક અસર અને નાણાકીય લાભનો પણ સમાવેશ થાય છે. વધુમાં તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમયનો આનંદ માણશો. 2 જૂનથી દેવતાઓના ગુરુ તેમની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને વૃષભ રાશિના ગોચર કુંડળીના 3જા ભાવમાં સ્થાન પામી ચૂક્યા છે. અહીં તેઓ શનિ સાથે ત્રિકોણ યોગ બનાવે છે, જે 11મા ભાવમાં છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જોડાણ માનવામાં આવે છે. આમ તમે દરજ્જો અને પ્રતિષ્ઠા મેળવવા, સામાજિક સન્માન મેળવવા અને નવા સંપર્કો બનાવવાની લઈ અને દરેક બાબતોમાં મોટી સફળતા મેળવી શકો છો. જો કે વર્ષના અંતિમ મહિનાઓમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનાની શરૂઆતમાં એટલે કે જૂનથી શરૂઆતથી ગુરુ ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. આમ તે તેની ગોચર કુંડળીના 3જા ભાવમાં ગોચર છે અને ઓક્ટોબરમાં સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જે રાશિના 4થા ભાવમાં રહેશે. શનિ પણ મીન રાશિમાં રહેશે, જે 11મા ભાવમાં છે. કેતુ 4થા અને 5મા ભાવમાં રહેવાના છે. રાહુ જૂનથી ડિસેમ્બર સુધી 10મા અને ત્યારબાદ 11મા ભાવમાં રહેશે. મંગળની વાત કરીએ તો તે મેષ રાશિથી સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જૂનથી ઓગસ્ટ સુધી ગુરુ મંગળ સાથે ચતુષ્કોણ યોગ બનાવશે. તેથી તમારે સાવચેત રહેવાની જરૂર પડશે, કારણ કે આ દિશા શુભ માનવામાં આવતી નથી. વધુમાં સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર ચોક્કસ સમયગાળા પછી રાશિઓ બદલતા રહે છે, જે તમારા જીવનને કોઈને કોઈ રીતે અસર કરી શકે છે. વૃષભ રાશિના લોકોનો વ્યવસાય આગામી 6 માસમાં કેવો રહેશે? તો આગામી 6 મહિના વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેવાના છે. 2 જૂનથી ગુરુ એ 3જા ભાવમાં ગોચર કરી ચૂક્યા છે, જે તેમને ઘણા નવા ઓર્ડર આપી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સારો સમય હોઈ શકે છે. વધુમાં ગુરુ અને પ્લુટોના પ્રભાવને કારણે વૃષભ રાશિના જાતકો ઉચ્ચ કક્ષાના અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાઈ શકે છે. પરિણામે તેઓ નોંધપાત્ર વ્યવસાયિક નફો અનુભવી શકે છે, જે સંભવતઃ તેમની પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે સંબંધો સ્થાપિત કરવાથી તમારા વ્યવસાયમાં ઝડપી વૃદ્ધિ થઈ શકે છે. જો કે આ સંબંધો જાળવવા માટે સાવધાની અને સમજદારીની જરૂર પડશે, કારણ કે એક નાની ભૂલ પણ સંબંધોને નબળા બનાવી શકે છે. તેથી સાવધાની સાથે આગળ વધવાથી ઘણા સારા પ્રોજેક્ટ મળી શકે છે. કરિયર કેવું રહેશે? તો કારકિર્દીની દ્રષ્ટિએ વૃષભ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર લાભ થઈ શકે છે. ગુરુ ઓક્ટોબર સુધી 3જા ભાવમાં અને શનિ 11મા ભાવમાં છે. વાતચીત, જોડાણો અને નેટવર્કિંગ તમારા કારકિર્દી પર સકારાત્મક અસર કરી શકે છે. તમે ઘણા પ્રભાવશાળી લોકો સાથે જોડાઈ શકશો, જે ભવિષ્યમાં તમારી કારકિર્દી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે આ મહિને સ્પર્ધાત્મક પરીક્ષા કે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છો, તો સફળતાની પ્રબળ શક્યતા છે. તમારા આત્મવિશ્વાસ અને હિંમતમાં પણ વધારો થશે, જેના કારણે ઘણા ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે.
માન અને સન્માનમાં પણ વધારો થવાની શક્યતા છે. સામાજિક અથવા રાજકીય ક્ષેત્રોમાં સામેલ લોકો ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે. સંદેશા વ્યવહાર, મીડિયા, ટેલિવિઝન અથવા અન્ય સંબંધિત ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. તમે ઘણી વિદેશ યાત્રાઓ પણ કરી શકો છો. આર્થિક દ્રષ્ટિએ કેવા રહેશે આગામી 6 માસ? તો વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે નાણાકીય સુખાકારીની દ્રષ્ટિએ આ મહિનાઓ ખૂબ જ સારા રહી શકે છે. અગાઉના રોકાણો સારા વળતર આપી શકે છે. જો કે રોકાણ કરતી વખતે કોઈ પણ ઉતાવળિયા નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. નાણાકીય લાભ માટે ઘણી તકો મળી શકે છે. જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને ફાયદો થઈ શકે છે. વધુમાં તમને પૂર્વજોની મિલકત સંબંધિત બાબતોમાં પણ ફાયદો થઈ શકે છે. મિલકત સંબંધિત કોઈ પણ પેન્ડિંગ કોર્ટ કેસ પણ સફળ થઈ શકે છે. આગામી 6 માસમાં સ્વાસ્થ્ય કેવું રહેશે? તો તમને જણાવી દઈએ કે દેવતાઓનો ગુરુ 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ત્રીજા ભાવમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. જો કે તમારા આહાર, દિનચર્યા અને કસરત પર ધ્યાન આપવું જરૂરી છે. કેતુના ગોચરની પણ કોઈ હાનિકારક અસર નહીં પડે. જો કે જો તમને પહેલાથી જ હૃદય કે છાતીની સમસ્યા હોય તો સાવધાની રાખવી જરૂરી છે. શનિની ત્રીજી દૃષ્ટિકોણ તમારી રાશિ પર પડવાથી તમને થાક અને સુસ્તી અને શરીરમાં દુખાવો જેવી નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવાઈ શકે છે. આ રાશિના સ્વામી શુક્ર પણ 6થા ભાવના સ્વામી છે, તેથી તે સામાન્ય કરતાં વધુ સ્વાસ્થ્ય જાળવશે. વૈવાહિક અને પ્રેમ જીવન કેવું રહેશે? તો જુલાઈથી ડિસેમ્બર સુધી વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો તેમના પરિવાર સાથે સારો સમય પસાર કરી શકે છે. પરિવારમાં કોઈ શુભ ઘટના ઘટી શકે છે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુ કુંડળીના 4થા ભાવમાં ગોચર કરશે. આનાથી શનિ સાથે ત્રિવિધ સંબંધોનો અંત આવશે. આનાથી કેટલીક કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે છે. જીવનસાથી, બાળકો અથવા પરિવારના અન્ય સભ્યો વચ્ચે ગેરસમજણ ઊભી થઈ છે. આવી પરિસ્થિતિમાં નાના વિવાદો મોટા વિવાદોમાં ફેરવાઈ શકે છે. તેથી ધીરજ અને સંયમ જાળવવી જરૂરી છે. એકંદરે આગામી 6 મહિના વૃષભ રાશિના જાતકો માટે સારા રહી શકે છે. આ સમયગાળો માનસિક શાંતિથી લઈ અને સુખ સમૃદ્ધિ, મુસાફરી, આધ્યાત્મિકતા અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ જણાય છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર ખાસ કરીને તમારા માટે ઉત્તમ રહેવાના છે. ઉપાયોની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો શુભ ગ્રહોની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આ પગલાં લઈ શકે છે. નિયમિતપણે સૂર્યની પ્રાર્થના કરવી, સૂર્યને સવારમાં અર્ઘ્ય આપવો, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને ચંદ્રની પૂજા પણ ફાયદાકારક બની શકે છે. દૂધ, દહીં, ચોખા અને ખાંડ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ શુક્રની સ્થિતિ મજબૂત થઈ શકે છે અને તમને લાભ મળી શકે છે. મિત્રો, મિથુન રાશિના જાતકો માટે જુલાઈથી ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો ખૂબ જ શુભ અને પ્રગતિથી ભરેલો રહેશે. આ 6 મહિના નોંધપાત્ર નાણાકીય લાભો લાવશે, તેમજ કારકિર્દી અને વ્યવસાયમાં પણ નોંધપાત્ર લાભો લાવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને સંપત્તિમાં વધારો થઈ શકે છે. ગુરુ અને શનિનો ત્રિગુણ યુતિ ઘણા ક્ષેત્રોમાં લાભ તેમજ પદ અને પ્રતિષ્ઠા લાવી શકે છે. મંગળ જીવનમાં કેટલાક પડકારો રજૂ કરી શકે છે, પરંતુ વર્ષના અંત સુધીમાં આ પડકારો દૂર થઈ શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2 જૂનથી ગુરુ તેની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને બીજા ભાવમાં, શનિ 10મા ભાવમાં રહેશે. આનાથી 2 ગ્રહો વચ્ચે શુભ ત્રિગુણ યોગ બનશે. આ કારકિર્દી, સંપત્તિ અને પ્રતિષ્ઠાના ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે. જો કે ઓગસ્ટની શરૂઆતમાં મંગળનું રાશિ પરિવર્તન ગુરુ સાથે ચતુષ્કોણ યોગ બનાવશે, જેનાથી કેટલાક પડકારો ઊભા થશે. વધુમાં કેતુ 3જા અને ત્યારબાદ 4થા ભાવમાં, રાહુ 10મા અને ત્યારબાદ 9મા ભાવમાં રહેશે. વધુમાં અન્ય ગ્રહો એટલે કે સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલશે, જેથી તમારા જીવન ઉપર થોડી અસર પડશે. જુલાઈ મહિનો મિથુન રાશિના લોકો માટે ખાસ રહેશે. મિથુન રાશિના ગુરુ ધન સ્થાનમાં રહેશે. પરિણામે મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકોની નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને નાણાકીય લાભની શક્યતાઓ છે. આ સમય નોકરી કરતા લોકો માટે પણ અનુકૂળ રહેશે. નોકરી શોધી રહેલા લોકો પણ નોંધપાત્ર લાભ મેળવી શકે છે. તેમને પ્રમોશન, પગાર વધારો અથવા તેમના ઈચ્છિત સ્થાન પર ટ્રાન્સફર પણ મળી શકે છે. વધુમાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ નોંધપાત્ર નફો થવાની સંભાવના છે. તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવામાં પણ સફળ થઈ શકો છો.
આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાકારક હોઈ શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો સફળતા પ્રાપ્ત કરી શકે છે. તમે જેટલી ખંતથી અભ્યાસ કરશો તેટલા તમારા પ્રયત્નોનું ફળ મળશે. ઓગસ્ટથી ઓક્ટોબર 2026 સુધી ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. પરિણામે મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે. સૂર્ય ગુરુ સાથે શુભ જોડાણ બનાવશે, જ્યારે શનિ અને ગુરુ ત્રિકોણ યોગમાં રહેશે. પરિણામે મિથુન રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે. લેખન, મોડેલિંગ, અભિનય, સંગીત, રમતગમત, ચિત્રકામ અથવા અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે. વધુમાં જોઈએ તો તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. કોઈ પણ પ્રોજેક્ટ અથવા કાર્ય પર તમારી મહેનત હવે ફળ આપી શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ સકારાત્મક અસરો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો. ખુશીઓ આવી શકે છે. ટ્રાન્સફર, પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે. વિદેશમાં કામ કરવાનું અથવા વ્યવસાય કરવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે મિત્રો, પરિવાર સાથે અથવા કામ માટે મુસાફરી કરી શકો છો. અપરિણિત વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. આવી પરિસ્થિતિઓમાં તમે લગ્ન કરી શકો છો. વારસાગત મિલકત મળવાની પણ શક્યતા છે. નવેમ્બરથી ડિસેમ્બર 2026 સુધી મિથુન રાશિનો સમય કેવો રહેશે? તો એ નોંધવું યોગ્ય છે કે 31 ઓક્ટોબરના રોજ ગુરુ ફરી એકવાર પોતાની રાશિ બદલી અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આમ તે તમારી ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં જશે. 12 નવેમ્બરના રોજ મંગળ પણ ગુરુ સાથે યુતિ કરશે. આનાથી તમારા જીવનમાં નોંધપાત્ર સકારાત્મક પરિણામો આવી શકે છે. તમારો આત્મવિશ્વાસ ઝડપથી વધી શકે છે, તેમજ તમારી વાતચીત કરવાની કુશળતા પણ ઝડપથી વધી શકે છે. તમે ઘણા મહત્વપૂર્ણ લોકો સાથે જોડાઈ શકો છો, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરશે. આ સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધી શકે છે. પૂર્વજોની મિલકત સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે. કોર્ટ કેસોમાં પણ સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમે ધીરજ અને ખંત સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધશો. તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવી શકો છો. એકંદરે જુલાઈથી ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળો સમૃદ્ધ અને સિદ્ધિઓથી ભરેલો રહેવાની શક્યતા છે. નાણાકીય વૃદ્ધિ, કારકિર્દીમાં પ્રગતિ, કૌટુંબિક સુખ, સામાજિક પ્રતિષ્ઠા અને આધ્યાત્મિક વિકાસની અપેક્ષા પણ રાખી શકાય છે. 2026ના બાકી 6 મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ ખાસ રહી શકે છે. દેવતાઓના ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાને છે અને 2 જૂને તમારા લગ્ન ભાવમાં સ્થિત થશે. આ પછી તે ઓક્ટોબરમાં ધન ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે તમને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે. તમારી નોકરી અને વ્યવસાયમાં અપાર સફળતાની સાથે તમને નાણાકીય લાભ પણ મળી શકે છે. આવકમાં પણ ઝડપથી વધારો થઈ શકે છે. વધુમાં શનિ ગુરુ ત્રિયુગની યુતિ નોંધપાત્ર લાભ લાવી શકે છે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. તો આવો જાણીએ વિગતે કે આગામી 6 માસ કેવા રહેશે. કર્ક રાશિમાં ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો ગુરુ લગ્ન સ્થાનમાં અને ત્યારબાદ ધન સ્થાનમાં જશે. કેતુ બીજા સ્થાનમાં અને ત્યારબાદ લગ્ન ભાવમાં. શનિ 9મા ભાવમાં અને ભાગ્ય ભાવમાં. રાહુ 8મા ભાવમાં રહેશે. વધુમાં મંગળ, બુધ, શુક્ર, સૂર્ય અને ચંદ્ર એ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલતા રહેશે, જેની અસર બધી જ 12 રાશિઓ પર થશે અને સાથે સાથે તમારી રાશિ પર પણ થશે. આગામી 6 મહિના કર્ક રાશિના જાતકો માટે આવકની દ્રષ્ટિએ ખાસ મહત્વપૂર્ણ રહેશે. સૂર્ય કર્ક રાશિ અને સંપત્તિના સ્થાનને મજબૂત બનાવશે, જેના કારણે બચત, રોકાણ અને આવકમાં વધારો થશે. કર્ક રાશિના જાતકો માટે આવકના અનેક રસ્તા ખુલી શકે છે. અટકેલા ભંડોળ પાછા મળી શકે છે. આ સમય નાણાકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ હોઈ શકે છે. અટકેલા ભંડોળ પ્રાપ્ત થવાની સંભાવના છે. વધુમાં જો તમે કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે સફળ થઈ શકો છો. તમારા સંપર્કોમાં વિસ્તાર થશે અને તમારી સામાજિક સ્થિતિમાં વધારો થવાના સંકેતો પણ છે. તમે તમારી નોકરી અને વ્યવસાય દ્વારા પણ નોંધપાત્ર રકમ કમાઈ શકો છો. આ વર્ષ દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે. જો કે મંગળ રાહુ અંગારક યોગ 8મા ભાવમાં બનશે, તેથી આ સમય દરમિયાન જોખમી રોકાણ કરવાનું તમારે ટાળવું જોઈએ.
આગામી 6 માસ કર્ક રાશિના જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ કેવું રહેશે? તો મંગળનો મેષ રાશિમાં પ્રવેશ 10મા ભાવમાં રૂચક રાજયોગનું નિર્માણ કરશે, જે 20 જૂન સુધી ચાલશે. આ પછી આ રાશિ હેઠળ જન્મેલા લોકોને તેમના ઈચ્છિત સ્થાન પર પ્રમોશન અને નોકરી મળી શકે છે. તમને સરકાર તરફથી લાભ પણ મળી શકે છે. ગુરુના કારણે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા, મોડેલિંગ, ફેશન અથવા કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિણામે તેમની સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. રમતગમતની દુનિયા સાથે સંકળાયેલા લોકોને પણ લાભ થઈ શકે છે. જુલાઈ અને ઓગસ્ટ 2026ની વચ્ચે સૂર્ય ગુરુની યુતિ થવાની અપેક્ષા છે. આ તમારી કારકિર્દી પર નોંધપાત્ર હકારાત્મક અસર કરી શકે છે. તમારા કાર્યમાં લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. તમારું મનોબળ ઊંચું રહેશે. સરકાર અને ઉચ્ચ હોદ્દાઓમાં સફળતાની શક્યતા છે. આગામી 6 મહિનામાં તમે તમારા વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને સામાજિક છબી પ્રત્યે વધુ જાગૃત થઈ શકો છો. લોકો સાથે વાતચીત કરવાની તમારી ક્ષમતા અને સમજણમાં પણ સુધારો થશે અને તમારા માન પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. વ્યવસાય કરનારા જાતકો માટે આગામી 6 માસ કેવા રહેશે? તો મંગળ રૂચક રાજયોગ અને ગુરુ લગ્નમાં હોવાથી વ્યવસાયમાં સકારાત્મક અસરો જોવા મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો તમે આ સમયગાળા દરમિયાન તે કરી શકો છો. તમને નોંધપાત્ર લાભ મળી શકે છે. વિદેશમાં વ્યવસાય કરતા લોકો પણ નોંધપાત્ર લાભ મેળવી શકે છે. આયાત નિકાસ ઉપરાંત ડિજિટલ વ્યવસાય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી નોંધપાત્ર નફો આપી શકે છે. સરકારી પ્રોજેક્ટ માટે મંજૂરી પણ શક્ય છે. આરોગ્ય શું કહે છે? આગામી 6 માસમાં કર્ક રાશિના જાતકોનું આરોગ્ય કેવું રહેશે? તો રાહુ 8મા ભાવમાં હોવાથી તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તેથી આ વર્ષે તમારા સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. જૂનથી ઓક્ટોબર દરમિયાન ગુરુ લગ્નમાં ઉચ્ચ સ્થાનમાં હોવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થવાની અપેક્ષા છે. આ પછી ગુરુનું સિંહ રાશિમાં ગોચર ક્રોનિક બીમારીઓથી રાહત આપી શકે છે. આ મહિના દરમિયાન તમે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં વધુ વ્યસ્ત થઈ શકો છો. જો તમે ગુરુ શોધી રહ્યા છો તો તમને યોગ્ય માર્ગદર્શક મળવાની શક્યતા છે. ધ્યાન, આધ્યાત્મિક અભ્યાસ અને મંત્રોના જાપમાં તમારી રુચિ વધશે અને તમે માનસિક અને ભાવનાત્મક સંતોષનો અનુભવ કરશો. કૌટુંબિક રાશિફળ કેવું છે? તો આગામી 6 મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહી શકે છે. પારિવારિક જીવન મજબૂત બનશે. જો પૂર્વજોની મિલકત અથવા અન્ય સંપત્તિ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યા હોય તો તેનો ઉકેલ આવવાની શક્યતા છે. પરિવારમાં લગ્ન અથવા બાળકના જન્મ જેવા શુભ પ્રસંગો બની શકે છે. ધાર્મિક યાત્રાઓ પણ ચાલુ રહેશે. પ્રેમ જીવન શું કહે છે? આગામી 6 માસમાં કર્ક રાશિના જાતકો માટે પ્રેમ જીવનમાં કેવું રહેશે? તો વર્ષ 2026ના આગામી 6 મહિના રોમેન્ટિક સંબંધો માટે પણ અનુકૂળ છે. જો તમે રોમેન્ટિક સંબંધોમાં છો તો તે લગ્નમાં પરિણમવાની પ્રબળ સંભાવના છે. જે લોકો હાલમાં સિંગલ છે તેઓ ગંભીર અને સ્થાયી સંબંધો શોધી શકે છે. લગ્ન પણ ટૂંક સમયમાં તમારા માટે શક્ય બનશે. જુલાઈથી લઈ અને ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જુલાઈની શરૂઆતથી જ આ રાશિ શનિની ઢૈયાના પ્રભાવ હેઠળ છે. હાલમાં દેવતાઓના ગુરુ તેનું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે અને ઓક્ટોબર સુધી તમારા ગોચર ચાર્ટમાં 12મા ભાવમાં રહેવાના છે. કેતુ લગ્નમાં અને શનિ 8મા ભાવમાં અને રાહુ 7મા ભાવમાં સ્થિત છે. પરિણામે ગુરુ અને શનિ ત્રિકોણાકાર જોડાણ બનાવી રહ્યા છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે 8મા ભાવમાં શનિની સ્થિતિ અને 12મા ભાવમાં ગુરુની સ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવતી નથી. જો કે તે તમારા જીવનમાં કેટલીક નકારાત્મક ઘટાડવામાં મદદ કરશે. વધુમાં સૂર્યની સ્થિતિ તમારા જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફારો લાવી શકે છે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 8મા ભાવમાં શનિની સ્થિતિ અને 12મા ભાવમાં ગુરુની સ્થિતિ આ રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવન પર મિશ્ર પરિણામોની અસર કરી શકે છે. 31 ઓક્ટોબર પછી ગુરુ તમારી રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક અસરો લાવવાના છે. નાણાકીય બાબતો ઉપર આગામી 6 માસમાં ગ્રહોની કેવી અસર થશે? તો સિંહ રાશિના જાતકોને તેમની નાણાકીય પરિસ્થિતિમાં મિશ્ર પરિણામોનો અનુભવ થશે. આ સમય તમને થોડી રાહત આપી શકે છે. જો તમે કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લોન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે.
2 જૂનથી ગુરુનું 12મા ભાવમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. એની સાથે સિંહ રાશિના જાતકોને તેમના કાર્યમાં સફળતા અને તેમના નાણાકીય સંસાધનોમાં વધારો થશે, પરંતુ ખર્ચમાં પણ તીવ્ર વધારો થઈ શકે છે. શનિ તમારી ગોચર કુંડળીના ધનભાવમાં પોતાનો પ્રભાવ પાડી રહ્યા છે. પરિણામે પૈસા બચાવવામાં નિષ્ફળતા મળી શકે છે. તમારે નાના કાર્યોમાં વધુ મહેનત કરવી પડી શકે છે. વધુમાં એવા સંકેતો છે કે લાંબા સમયથી રોકાયેલા ભંડોળ પાછા મળી શકે છે. આવક અને ખર્ચ બંને સુસંગત રહેશે, તેથી બચત મર્યાદિત હોઈ શકે છે, પરંતુ આવશ્યક કાર્યો અપ્રભાવિત રહેશે. શિક્ષણ ક્ષેત્ર ઉપર કેવી અસર થશે? તો જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો સિંહ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઇન્ટરવ્યૂ અથવા મહત્વપૂર્ણ પરિણામોની રાહ જોતા લોકોને સારા સમાચાર મળી શકે છે. વધુમાં તમે અગાઉ આપેલી કોઈ પણ પરીક્ષામાં સફળ થઈ શકો છો. વિદેશમાં અભ્યાસ કરતા લોકો પણ સફળતા મેળવી શકે છે. વ્યવસાય ઉપર કેવી અસર થશે? તો જુલાઈથી ડિસેમ્બર સુધી સિંહ રાશિ હેઠળ જન્મેલા લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. વ્યવસાયમાં થોડી મંદીનો અનુભવ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાનું ટાળજો, કારણ કે નફાના અભાવના સંકેતો છે. તમારા માટે સારો નિર્ણય આવવાની શક્યતા વધી જાય છે. મુસાફરીની શક્યતાઓ પ્રબળ છે. ટૂંકી યાત્રાઓ લાંબી અને મહત્વપૂર્ણ બની શકે છે. નોકરી ઉપર કેવી અસર થશે? તો સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ખાસ હોઈ શકે છે. 8મા ભાવમાં શનિ હોવાથી તમે સખત મહેનત કરીને સફળતા મેળવી શકો છો. રમતગમત, કલા, સાહિત્ય, મીડિયા, શિક્ષણ અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર લાભ થઈ શકે છે. સમાજમાં માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા છે. વધુમાં લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. રાજકારણ અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ, સન્માન અને નવી જવાબદારીઓ મળી શકે છે. તમે અનેક કાર્ય યાત્રાઓ કરી શકો છો, જેનાથી નોંધપાત્ર લાભ થઈ શકે છે. કૌટુંબિક અને પ્રેમ જીવન ઉપર આગામી 6 માસમાં ગ્રહોની કેવી અસર થશે? તો જુલાઈ દરમિયાન શનિ 8મા ભાવમાં રહેશે. પરિણામે નકારાત્મક અસરો નોંધપાત્ર રીતે ઓછી થઈ શકે છે. તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં સુધાર થઈ શકે છે. જો કે જે લોકો પહેલા દૂર હતા તેઓ અચાનક ખૂબ જ નજીક આવી જશે તેવી અપેક્ષા રાખશો નહીં. સંબંધો મધુર બનશે, પરંતુ સંતુલન જાળવવું જરૂરી રહેશે. કૌટુંબિક સુખમાં વધારો થવાના સંકેતો છે. કૌટુંબિક વાતાવરણ વધુ સુમેળભર્યું બનશે. તમને મિત્રો તરફથી સહયોગ મળતો રહેશે, જે તમને માનસિક રીતે મજબૂત રહેવામાં મદદ કરી શકે છે. બાળકો મેળવવા માંગતા લોકો માટે પણ આ સમય અનુકૂળ છે. અપરિણિત લોકોને આ સમય અવધિમાં આગામી 6 માસમાં લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થશે? તો સિંહ રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. તેઓ માનસિક રીતે અને શારીરિક તણાવનો સામનો કરી શકે છે. 12મા ભાવમાં ગુરુની સ્થિતિ તમને નબળા પાડી શકે છે. તેથી આ રાશિ હેઠળ જન્મેલા લોકોએ ઓક્ટોબર સુધી થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારે તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખો. જો કે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ ધરાવી શકો છો. ધ્યાન, આધ્યાત્મિક અભ્યાસ અને આત્મનિરીક્ષણમાં તમારી રુચિ વધશે અને તમારું મન વધુ કેન્દ્રિત થશે. મિત્રો, કન્યા રાશિના લોકો માટે જુલાઈથી ડિસેમ્બર સુધીના મહિના ખૂબ જ ખાસ રહેવાના છે. તમને જણાવી દઈએ કે મહિનો શરૂ થતાં જ એટલે કે 2 જૂનથી ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને 31 ઓક્ટોબર સુધી ત્યાં રહેવાના છે. આવી સ્થિતિમાં તે ઘણા ગ્રહો સાથે શુભ યોગ અને દૃષ્ટિ બનાવવાના છે, જેનો તમારા જીવન ઉપર પ્રભાવ પડી શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુ તમારી ગોચર કુંડળીના 11મા ભાવમાં રહેવાના છે. આવી સ્થિતિમાં તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે, જેમાં તમારી આવકમાં ઝડપી વધારો પણ સામેલ છે. આ સાથે શનિ 7મા ભાવમાં રહેશે, જ્યાં ગુરુની સાથે એની દ્રષ્ટિ થઈ રહી છે અને ઓક્ટોબર સુધીમાં નકારાત્મક અસરો ઘણી ઓછી થઈ શકે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે અન્ય ગ્રહોની વાત કરવામાં આવે ત્યારે રાહુ 6થા ભાવમાં અને કેતુ 12મા ભાવમાં રહેશે. વધુમાં મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર સમયાંતરે તેની સ્થિતિ બદલતા રહેશે, જે નિશંકપણે આ રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવન ઉપર અસર કરશે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ એટલે કે તમારી નામ રાશિ ઉપર આધારિત છે
તો ચાલો વિગતે જાણીએ કે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો કન્યા રાશિ માટે કેવો રહેશે. ગ્રહોના રાજા સૂર્ય કન્યા રાશિ પર ખાસ પ્રભાવ તમારી ઉપર રહેવાનો છે. 15 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે દિગ્બલી બનાવશે. આવી સ્થિતિમાં તમને ઉચ્ચ પદની સાથે પ્રમોશન મળી શકે છે. આ ઉપરાંત નવી નોકરી માટે ઘણી તકો પણ મળી શકે છે. સરકારી નોકરીઓ માટે તૈયારી કરનારાઓને પણ સફળતા મળી શકે છે. આ ઉપરાંત રાહુ છઠ્ઠા ભાવમાં હોવાથી ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સફળતા મળી શકે છે. આ સાથે રાહુની દૃષ્ટિ બીજા ભાવ અને 10મા ભાવ પર રહેતી હોવાથી કારકિર્દીમાં ઝડપી પ્રગતિ થઈ શકે છે. વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. હવે જોઈએ તમારું વ્યવસાય કેવું રહેશે. વ્યવસાયિક રાશિફળમાં તો સૂર્ય, ગુરુ અને મંગળની સ્થિતિને કારણે જૂન અને જુલાઈમાં તમે ઘણા પ્રભાવશાળી લોકો સાથે સંપર્કોમાં આવી શકો છો. આ તમારા વ્યવસાયને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. તમારા વ્યવસાય માટે બેંક તરફથી લોન અથવા નાણાકીય સહાય મેળવવાની શક્યતા છે. તમને ઘણા નવા સોદા અને કરારો મળી શકે છે, જેના કારણે વ્યવસાયનો ઝડપી વિસ્તરણ થઈ શકે છે. નોંધપાત્ર નફો થવાની શક્યતા છે. નફા સ્થાન પર સૂર્યના દૃષ્ટિકોણને કારણે તમને વિદેશમાંથી વ્યવસાયિક લાભ પણ થઈ શકે છે. જુલાઈ અને ઓગસ્ટમાં વ્યવસાયમાં નોંધપાત્ર નફો થઈ શકે છે. નાણાકીય સ્થિતિ કેવી રહેશે? તો કન્યા રાશિના જાતકો માટે આગામી 6 મહિના ખૂબ જ સકારાત્મક નાણાકીય અસર કરી શકે છે. તમને રોકાયેલા કોઈ પણ પૈસા પાછા મળી શકે છે. વધુમાં રાહુ બીજા ભાવમાં દૃષ્ટિ કરી રહ્યા હોવાથી તમને અણધાર્યા નાણાકીય લાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. વધુમાં તમે અગાઉ કરેલા રોકાણમાંથી નોંધપાત્ર નફો પણ મેળવી શકો છો. કન્યા રાશિમાં જન્મેલા લોકો શેરબજાર, રોકાણ, મિલકત અથવા અન્ય ક્ષેત્રોમાંથી નોંધપાત્ર નફો મેળવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન, મિલકત અથવા ઘર અને અન્ય સંપત્તિ ખરીદવામાં સફળ થઈ શકો છો. વધુમાં તમે મિલકત વેચીને નોંધપાત્ર નફો કમાઈ શકો છો. જો કે ગુરુનું સિંહ રાશિમાં ગોચર તેને તમારી કુંડળીમાં 12મા ભાવમાં રાખશે. પરિણામે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ, ખાસ કરીને પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓ તમને પરેશાન કરી શકે છે. રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. વાત કરીએ હવે વિદ્યાર્થીઓની. તો ગુરુ ગ્રહનું 11મા ભાવમાં સ્થાન પામવું એ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર લાભ લાવી શકે છે. આ વર્ષ સંશોધન, ટેકનોલોજી અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે ખાસ કરીને અનુકૂળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે. સર્જનાત્મક ક્ષેત્રોમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન પણ સાકાર થઈ શકે છે. વાત કરીએ સ્વાસ્થ્યની, તો ગુરુ ગ્રહ ઉચ્ચ રાશિમાં હોવાથી ઓક્ટોબર સુધી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા બાળકની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. પરિવારના સભ્યની સ્વાસ્થ્ય સંબંધિત સારવાર અથવા શસ્ત્રક્રિયામાં સફળતા મળી શકે છે. અંતમાં વાત કરીએ પ્રેમ જીવન અને સંબંધોની, તો જૂનથી ડિસેમ્બર સુધી તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો. પારિવારિક સંબંધો મજબૂત રહેશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ જીવન પણ સારું રહેશે. વધુમાં અપરિણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવો પણ શક્ય છે. ઓક્ટોબરમાં ગુરુનું ગોચર પરિવારમાં મતભેદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવાનો પ્રયત્ન કરજો. તુલા રાશિના જાતકો માટે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો ખૂબ જ ખાસ રહેવાનો છે. તમારી રાશિ પર સકારાત્મક અસરો અનુભવાશે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ તેની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તમારી ગોચર કુંડળીના 10મા ભાવમાં રહેશે. વધુમાં શનિની સ્થિતિ 6ઠા ભાવમાં છે. પરિણામે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે. રોજગાર શોધનારાઓને પણ સફળતા મળી શકે છે. તમારા વરિષ્ઠ લોકો સાથે સારા સંબંધો વિકસી શકે છે. તો ચાલો વિગતે જાણી લઈએ કે જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીનો સમયગાળો તુલા રાશિના જાતકો માટે કેવો રહી શકે છે. શરૂઆત કરીએ કારકિર્દીથી. તો કારકિર્દી જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીના સમયગાળામાં કેવી ચાલશે? તો તુલા રાશિના જાતકો માટે આગામી મહિનાઓ કારકિર્દીના મોરચે સકારાત્મક અસર કરી શકે છે. 10મા ભાવમાં ગુરુનું સ્થાન એ તમારી નોકરી, વ્યવસાય અને પ્રતિષ્ઠામાં ઝડપી વૃદ્ધિ લાવી શકે છે. બેરોજગાર જાતકોને રોજગાર મળી શકે છે. વધુમાં 6ઠા ભાવમાં કર્મશક્તિ શનિ પગાર વધારો, પ્રમોશન અને વૃદ્ધિ લાવી શકે છે. વિદેશી કંપનીઓ અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં કારકિર્દીની તકો ઊભી થશે, જે
તમારા કારકિર્દીને નોંધપાત્ર રીતે વેગ આપી શકે છે. રાહુની 5મા ભાવમાં ઉપસ્થિતિ ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે સફળતા દર્શાવે છે. વધુમાં બીજા અને 10મા ભાવ પર રાહુનો પ્રભાવ કારકિર્દીમાં ઝડપી પ્રગતિ તરફ દોરી શકે છે. સર્જનાત્મકતાના ક્ષેત્ર નોંધપાત્ર લાભો પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારું મનોબળ ઊંચું રહેશે. તમને કાર્યસ્થળ પર સાથીદારો તરફથી સમર્થન મળી શકે છે, જે તમને પ્રોજેક્ટ્સમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો થઈ શકે છે. નાણાકીય સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે? તો 2 જૂનથી 10મા ભાવમાં ગુરુનું ઉચ્ચ સ્થાન એ તમારી નાણાકીય પરિસ્થિતિ પર સકારાત્મક અસર કરશે. જો તમે બેંક કે અન્ય કોઈ જગ્યાએથી લોન લેવા માંગતા હો તો તમને સફળતા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. તમે જમીન, મકાનો અને વાહનની ખરીદી કરી શકો છો. ઓક્ટોબરમાં ગુરુનો સિંહ રાશિમાં પ્રવેશ તેને તમારા 11મા ભાવમાં લાવી દેશે. તેથી મિલકત, જમીન અથવા કોર્ટ સિસ્ટમ સંબંધિત કોઈ પણ ચાલી રહેલા મુકદ્દમા તમારા પક્ષમાં આવી શકે છે. તમારી ઘણી ઈચ્છાઓ પણ આ સમય અવધિમાં પૂર્ણ થઈ શકે છે. હવે વાત કરીએ તુલા રાશિના જાતકોનું વ્યાપારિક રાશિફળ. વ્યાપારી જાતકો માટે આગામી 6 માસ કેવા રહેશે? તો તુલા રાશિના લોકો તેમના વ્યવસાયમાં સકારાત્મક પરિણામોનો અનુભવ કરી શકે છે. આ નવો સાહસ શરૂ કરવા માટે સારો સમય હોઈ શકે છે. તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાથી પણ લાભ થઈ શકે છે. તમે તમારી વ્યૂહરચના દ્વારા કોઈ મોટો સોદો અથવા પ્રોજેક્ટ સુરક્ષિત કરી શકો છો. વ્યવસાય દ્વારા તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે. 6થા ભાવમાં શનિ અને ગુરુના પ્રભાવના કારણે તમે તમારા વિરોધીઓ અને સ્પર્ધકો પર પ્રભુત્વ મેળવી શકો છો, જેનાથી તેમના પ્રયત્નો નિષ્ફળ થઈ શકે છે. હવે વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની. તુલા રાશિના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કારકિર્દીમાં નોંધપાત્ર સફળતા મળી શકે છે. સર્જનાત્મક ક્ષેત્રોમાં સામેલ લોકો માટે આ સમયગાળો ખાસ કરીને શુભ રહેશે. તમે તમારી પ્રતિભા અને ક્ષમતાઓ દ્વારા નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકો છો. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો તો ભવિષ્યમાં તમને ફાયદો થઈ શકે છે. તમારી એકાગ્રતા અને મનોબળમાં વધારો થશે. રાહુની સ્થિતિ અચાનક ફેરફારો અને નવી દિશાઓ સૂચવે છે. તેથી અભ્યાસ કે કારકિર્દી સંબંધિત નિર્ણયો વિચારપૂર્વક અને સાવધાનીપૂર્વક લેવા જોઈએ. હવે વાત કરીએ લગ્ન અને સંબંધોનું રાશિફળ. તુલા રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન તેમના પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. તેમને મિત્રો અથવા ભાઈ બહેનો તરફથી લાભ થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચેની કોઈ પણ અગાઉની કડવાશ અથવા ગેરસમજણ એ ધીમે ધીમે દૂર થઈ શકે છે. પારિવારિક જીવનમાં સુખ અને સુમેળમાં વધારો થશે. લગ્ન અથવા બાળકના જન્મ જેવા શુભ પ્રસંગોની શક્યતા આવી શકે છે. રાહુના 5મા ભાવમાં ગોચરને કારણે પ્રેમ સંબંધોમાં અચાનક પરિવર્તન આવી શકે છે. ક્યારેક નિકટતા વધી શકે છે, જ્યારે અન્ય સમયે અંતર પણ અનુભવાઈ શકે છે. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકો માટે આગામી 6 મહિના ખૂબ જ શુભ રહી શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2 જૂનથી ગુરુએ તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. ગુરુ આ રાશિના ગોચર કુંડળીના 9મા ભાવમાં રહેશે. શનિ 5મા ભાવમાં સ્થિત છે, જે ઘણા ક્ષેત્રોમાં લાભ લાવી શકે છે. 5મા ભાવમાં શનિ પર ગુરુની દ્રષ્ટિ શનિની નકારાત્મક અસરોને નોંધપાત્ર રીતે કાબૂમાં રાખશે. આ સમયગાળો ભાગ્ય તરફથી સંપૂર્ણ કૃપા દર્શાવે છે. તો ચાલો જાણીએ જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો અને ખાસ રહી શકે છે. ગુરુ ગ્રહના ઉચ્ચ સ્થાનને કારણે વૃશ્ચિક રાશિના જન્મેલા જાતકોને દરેક ક્ષેત્રમાં નસીબનો સાથ મળી શકે છે. આનાથી કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ શકે છે. પ્રમોશન અને પગારમાં વધારો થવાની પણ તકો છે. તમારી મહેનત રંગ લાવી શકે છે. વધુમાં વધુ સારા પદ પર ટ્રાન્સફર પણ શક્ય છે, જે તમને સંતુષ્ટ કરી શકે છે. નોકરી શોધનારાઓને પણ સફળતા મળી શકે છે. લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા અથવા અન્ય સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. તમને તમારા સાથીદારો તરફથી સંપૂર્ણ સમર્થન મળી શકે છે, જેનાથી તમે તમારી મહેનત અને સમર્પણનું સંપૂર્ણ ફળ મેળવી શકો છો. આ 6 મહિના નેટવર્કિંગ, સર્જનાત્મક અભિવ્યક્તિ અને વ્યક્તિગત વિકાસ માટે અત્યંત અનુકૂળ રહેશે.
નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને તમારી ગોચર કુંડળીના 10મા ભાવમાં પ્રવેશ કરી જશે. આનાથી તમારી નોકરીમાં ફેરફાર, સ્થાનાંતર અથવા નવી નોકરીની તકો મળી શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે નાણાકીય સ્થિતિ આગામી સમયમાં કેવી રહેશે. તો અનુકૂળ ગ્રહોની સ્થિતિના કારણે તમારી નાણાકીય સ્થિતિ પર સકારાત્મક અસર પડશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. તમે તમારા કારકિર્દી અને વ્યવસાય દ્વારા નોંધપાત્ર રકમ કમાવામાં સફળ થઈ શકો છો. વધુમાં જમીન, મકાનો અને વાહનો સંબંધિત બાબતોમાં લાભ થવાના સંકેતો છે. મિલકત ખરીદવા અને વેચવાથી પણ તમને નોંધપાત્ર નફો મળી શકે છે. તમે દેશની અંદર કે વિદેશમાં મુસાફરી કરી શકો છો. 8મા ભાવ પર રાહુના પ્રભાવ તમને બાકી રહેલા ભંડોળને પાછું મેળવવામાં મદદ કરી શકે છે. 4થા અને 10મા ભાવમાં સૂર્ય અને રાહુનો પ્રભાવ મિલકત અને રોકાણ સંબંધિત બાબતોમાં લાભ લાવશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના વ્યાપારી જાતકો માટેની. તો વૃશ્ચિક રાશિના જાતકોને વ્યવસાયમાં પણ નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. તમે તમારી વ્યૂહરચના અને બુદ્ધિ દ્વારા નોંધપાત્ર નફો કમાઈ શકો છો. નસીબ તમારા પક્ષમાં હોવાથી તમે કોઈ મોટો પ્રોજેક્ટ અથવા સોદો મેળવી શકો છો. તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે. નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે. આની મદદથી તમે સૌથી મુશ્કેલ સમસ્યાઓને પણ દૂર કરી શકો છો અથવા કોઈ પણ કામમાં સફળ થઈ શકો છો. ઉદ્યોગપતિઓને તેમના વ્યવસાયનો વિસ્તાર કરવામાં સફળતા મળી શકે છે. નવું સાહસ શરૂ કરવાથી પણ સફળતા મળી શકે છે. તમે કામ માટે ઘણી યાત્રાઓ કરી શકો છો. આનાથી તમારા વ્યવસાય માટે નવી તકો અને શક્યતાઓ ખુલી શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના શિક્ષણની. તો વૃશ્ચિક રાશિના વિદ્યાર્થી જાતકોને તેમના શૈક્ષણિક કાર્યોથી ફાયદો થવાની સંભાવના છે. પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ફક્ત તેમના પ્રયત્નોને વધુ તીવ્ર એટલે કે વધારે મહેનત કરવાની જરૂર છે. તીવ્ર બનાવવાની જરૂર પડશે. તેમની સખત મહેનતથી સકારાત્મક પરિણામો મળવાની સંભાવના છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારા તેમના સપના પણ પૂર્ણ થઈ શકે છે. અંતમાં વાત કરીએ લગ્ન અને પારિવારિક જીવનની. તો વર્ષ 2026ના બાકીના મહિનાઓ તમારા વૈવાહિક અને પારિવારિક જીવન માટે પણ અનુકૂળ રહેશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને ઘરમાં ઉત્સવનું વાતાવરણ બની શકે છે. અપરિણિત વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નની પ્રબળ શક્યતાઓ છે. જો તમે પ્રેમ સંબંધમાં કોઈની સાથે છો તો તે લગ્નમાં ફેરવાય તેવી પણ શક્યતા છે. કેટલાક લોકો નવા પ્રેમ સંબંધો પણ આ સમય અવધિમાં શરૂ કરી શકે છે. ધનુ રાશિના જાતકો માટે આગામી 6 મહિના મહત્વપૂર્ણ રહેવાના છે. જુલાઈ મિશ્ર પરિણામો લાવશે. જોકે વર્ષના અંત સુધીમાં તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા તેમજ નાણાકીય લાભનો અનુભવ થઈ શકે છે. ધનુ રાશિમાં ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો ગુરુ 2 જૂનથી તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. 8મા સ્થાનમાં એ ગોચર કરશે અને ઓક્ટોબરમાં 9મા ભાવમાં જશે. શનિ એ 4થા સ્થાનમાં છે, રાહુ 3જા સ્થાનમાં અને કેતુ 5મા સ્થાનમાં. શનિની ઢૈયા પણ તમારી ઉપર ચાલુ છે. મંગળ અને સૂર્ય આ રાશિમાં મજબૂત પ્રભાવક રહેશે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિના આધારે છે. તો ચાલો જાણીએ કે ધનુ રાશિના જાતકો માટે આગામી 6 મહિના નાણાકીય, કારકિર્દી, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય અને વૈવાહિક જીવનના ક્ષેત્રોમાં કેવા રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિની સ્થિતિ સામાન્ય રીતે ખૂબ અનુકૂળ માનવામાં આવતી નથી. 8મા સ્થાનમાં સ્થિત ગ્રહો અવરોધો, મુશ્કેલીઓ, સ્વાસ્થ્યમાં પડકારો અને જીવનના વિવિધ અવરોધો દર્શાવે છે. 4થા ભાવમાં શનિ એ માનસિક શાંતિનો અભાવ, કૌટુંબિક સુમેળમાં સમસ્યાઓ અને કામ અને વ્યવસાયમાં તણાવ અથવા મુશ્કેલીનું કારણ બની શકે છે. જોકે શનિ અને ગુરુનું ત્રિકોણ સ્થાન ગુરુ અને શનિની નકારાત્મક અસરોને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. પરિણામે વ્યક્તિને કામ અને વ્યવસાય સહિત અન્ય ક્ષેત્રોમાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હવે જાણીએ કારકિર્દીનું રાશિફળ. ગુરુ ગ્રહનો તમારી ઉચ્ચ રાશિમાં પ્રવેશ તમારા કારકિર્દી પર સકારાત્મક અસર કરી શકે છે. આનાથી તમને નવી નોકરીથી લઈ અને પ્રમોશન, નાણાકીય લાભ અને પગાર વધારા સુધીની તકો મળી શકે છે. જોકે જૂન અને જુલાઈમાં કામ સંબંધિત તણાવ થોડો તણાવપૂર્ણ હોઈ શકે છે. કેટલાક કાર્યોમાં અવરોધ આવી શકે છે, જેના કારણે તમે ચિંતિત દેખાઈ શકો છો. તમને મિત્રો અને શુભેચ્છકોનો સહયોગ મળશે, જે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓને ઉકેલવામાં મદદ કરી શકે છે.
વરિષ્ઠ લોકોની સલાહથી તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. નવેમ્બરમાં ગુરુનો 9મા ભાવમાં પ્રવેશ તમારી કારકિર્દી પર નોંધપાત્ર અસર કરી શકે છે. નસીબ તમારા પક્ષમાં હોવાથી તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. વાત કરીએ જુલાઈથી ડિસેમ્બર સુધીની આવક અને નાણાકીય સ્થિતિની, તો 2 જૂનના રોજ ગુરુ જ્યારે પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે તે લગ્નમાં દ્રષ્ટિ કરશે. પરિણામે આ રાશિ હેઠળ જન્મેલા લોકોને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. તેમની આવકમાં ઝડપથી સુધારો થઈ શકે છે. મિલકત અને વાહનોથી નફો થવાની ઘણી શક્યતાઓ છે. અટકેલા ભંડોળ પાછા મળી શકે છે. વિદેશ સંબંધિત વ્યવસાય નાણાકીય લાભ લાવી શકે છે. શનિના પ્રભાવ છતાં તમે મિલકત, જમીન અને વાહનનો આનંદ માણી શકશો. જો તમે ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે જમીન, મિલકત અથવા રિયલ એસ્ટેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો કાળજીપૂર્વક અને તમારા વડીલોની સલાહ લીધા પછી જ રોકાણ કરજો. ધીરજ અને વિચારપૂર્વક નિર્ણય લેવાથી સંબંધિત નુકસાન ટાળવામાં અને માનસિક શાંતિ જાળવવામાં મદદ તમને મળી શકે છે. વાત કરીએ હવે વ્યાવસાયિક જાતકોની. ગુરુ એ કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી તમને નોંધપાત્ર વ્યાવસાયિક લાભ મળી શકે છે. વિદેશમાં વ્યવસાય કરનારાઓને પણ લાભ થઈ શકે છે. 2 જૂન પછી ગુરુ 8મા ભાવમાં પ્રવેશ કર્યો છે, જે આ રાશિ હેઠળ જન્મેલા લોકોને નોંધપાત્ર નુકસાનથી બચાવશે. છુપાયેલા વ્યવસાયોમાં ઘણી તકો ઊભી થઈ શકે છે. વધુમાં વિદેશમાં વ્યવસાય કરવાનો પ્રયાસ કરનારાઓને નોંધપાત્ર લાભ મળી શકે છે. રાહુના કારણે ડિજિટલ વેપાર, સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતા વ્યવસાયો નોંધપાત્ર નફો મેળવી શકે છે. ઓક્ટોબર પછી ગુરુનું સિંહ રાશિમાં ગોચર તમારા વ્યવસાયમાં સરળ ફેરફારો લાવશે. તમારી વ્યૂહરચના અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમે વ્યવસાયમાં ઘણા સારા નિર્ણયો લઈ શકો છો. તમે નવા સાહસો પણ શરૂ કરી શકો છો. તમારા નસીબ મજબૂત થવાથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે. વાત કરીએ હવે વિદ્યાર્થીઓની. મંગળ ગ્રહ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અસર કરશે. 18 સપ્ટેમ્બરથી 12 નવેમ્બર સુધી મંગળ 8મા ભાવમાં તેની નબળાઈ સ્થિતિમાં રહેશે. પરિણામે શિક્ષણમાં નકારાત્મક અસરો જોવા મળી શકે છે. 8મા ભાવમાં ગુરુ હોવાથી તમારી મહેનતનું પૂર્ણ પરિણામ મળી શકે છે. કોઈ પણ બેદરકારી વિના સખત મહેનત કરનારા વિદ્યાર્થીઓને સારા પરિણામો જોવા મળી શકે છે. બુધ શિક્ષણ પર સકારાત્મક અસર કરી શકે છે. હવે વાત કરીએ લગ્ન અને સંબંધોના રાશિફળની. તો આગામી 6 મહિના ધનુ રાશિના કૌટુંબિક અને વૈવાહિક સુખ લાવી શકે છે. લાંબા સમયથી ચાલતા કૌટુંબિક સંઘર્ષોનો અંત આવી શકે છે. સંઘર્ષ અને તણાવની તીવ્રતા ઓછી થશે, જેનાથી શાંતિપૂર્ણ વાતાવરણ બનશે. પ્રેમ જીવન સારું રહેશે. તમારા જીવન સાથી સાથેની કોઈ પણ કડવાશ અથવા અંતરનો અંત આવી શકે છે. સિંગલ લોકો નવા રોમેન્ટિક સંબંધની શરૂઆત કરી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા અને આદર વધશે. તમને નવા લોકો સાથે જોડાવાની અને તેમની સાથે ફાયદાકારક સંબંધો વિકસાવવાની તકો પણ મળશે. મિત્રો, જુલાઈથી ડિસેમ્બર સુધીના મહિનાઓ નોંધપાત્ર ફેરફારો તમારા માટે લાવી શકે છે. જૂનની શરૂઆતથી જ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે અને તમારી ગોચર કુંડળીના 7મા ભાવમાં સ્થાન મેળવી લીધું છે. દરમિયાન શનિ પહેલેથી જ 3જા ભાવમાં ગોચર કરી રહ્યા છે. પરિણામે આ 2 ગ્રહોની ત્રિયુતિ તમારા માટે અત્યંત શુભ હોઈ શકે છે. ગુરુ, શનિ અને અન્ય ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારા ઘણા સપના સાકાર થઈ શકે છે. તમે તમારી નોકરી અને વ્યવસાયમાં પર અપાર સફળતા મેળવી શકો છો. તમને પ્રતિષ્ઠા, માન સન્માન મળી શકે છે. સાથે જ અગ્રણી વ્યક્તિઓ સાથે જોડાણ પણ થઈ શકે છે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. તો ચાલો વિગતે જાણીએ કે આગામી 6 મહિના મકર રાશિના લોકો માટે કેવા રહી શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ઓક્ટોબર સુધી 7મા ભાવમાં અને પછી 8મા ભાવમાં પ્રવેશ કરશે. શનિ 3જા ભાવમાં, રાહુ 2જા ભાવમાં, કેતુ 8મા ભાવમાં વિરાજમાન છે. વધુમાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને ચંદ્ર ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલતા રહેશે અને તમે સમયાંતરે આની અસરો પણ જોઈ શકો છો. તો વાત કરીએ મકર રાશિની કારકિર્દીના રાશિફળની. તો જુલાઈથી લઈ અને ઓક્ટોબર સુધીનો મહિનાઓ સમય મકર રાશિના જાતકો માટે ઘણો સારો રહેશે. કારકિર્દીમાં પ્રગતિ થવાની શક્યતા છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. તમારા સંપર્કોનું વર્તુળ વિસ્તરશે, વધશે, જે તમારી કારકિર્દી પર સકારાત્મક અસર કરી શકે છે. તમે જે પ્રોજેક્ટ્સને આગળ વધારવા માંગો છો તેમાં તમને સારી તકો મળશે. ગુરુના પ્રભાવથી તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. તમને નવી જવાબદારીઓ, પ્રમોશન અને સારી તકો મળી શકે છે. ઓટોમોબાઈલ, ધાતુઓ, મશીનરી, દવા
અને આયાત નિકાસ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા અથવા અન્ય કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોને નવી તકો મળી શકે છે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુ તમારી રાશિના 8મા ભાવમાં પ્રવેશ કરશે. આનાથી તમારી પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. પૂર્ણ થવાના આરે રહેલા કાર્યોમાં અચાનક વિક્ષેપો આવી શકે છે. તમને એવું લાગશે કે તમારું કાર્ય આગળ વધી રહ્યું નથી. તમારે તમારા કામમાં કોઈ પણ જોખમ લેવાનું આ સમય અવધિમાં ટાળવું પડશે. હવે વાત કરીએ મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે. તો ગુરુ ગ્રહના પ્રભાવને કારણે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. તમને લાંબા સમયથી અટકેલા ધન પાછા મળી શકે છે. તમે સંપત્તિ એકઠી કરવામાં સફળ થશો. સંપત્તિના કારક ગુરુની અનુકૂળ સ્થિતિના કારણે તમને આર્થિક લાભ થઈ શકે છે. નવા સંપર્કો બનશે અને નાણાકીય લાભની તકો પણ વિકસિત થશે. શનિ અને રાહુની સ્થિતિના કારણે નાણાકીય નુકસાન થવાની પણ સંભાવના છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના લોભ કે લાલચમાં ફસાઈ જવાનું ટાળો, નહીં તો તમને નાણાકીય નુકસાન થઈ શકે છે. મિલકત, જમીન કે સંપત્તિ ખરીદવા અને વેચાણથી નફો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. હવે વાત કરીએ મકર રાશિના જાતકોના વ્યાવસાયિક રાશિફળની. તો જૂન અને જુલાઈ નવા વ્યવસાય, કંપની અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો કરી શકે છે. તમે તમારી સ્થિતિને સતત મજબૂત બનાવવામાં સફળ થશો. તમે જે વ્યૂહરચના વિકસાવશો તે અસરકારક સાબિત થઈ શકે છે. તમે વિદેશ યાત્રા સહિત અનેક વ્યાવસાયિક યાત્રાઓ કરી શકો છો. આનાથી નોંધપાત્ર નફો પણ થઈ શકે છે. ગુરુની 5મા ભાવમાં દૃષ્ટિકોણ 10મા ભાવમાં પડી રહ્યું છે, જેના કારણે વ્યાવસાયિક પરિણામો સકારાત્મક આવી શકે છે. બુધનું ગોચર પણ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. તમે વ્યવસાયમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી શકો છો. ભાગીદારીનો વ્યવસાય પણ સારો નફો કમાઈ શકે છે. જો કે ડિસેમ્બર સુધી તમારે સાવધાની રાખવાની જરૂર છે. ગુરુના સિંહ રાશિમાં પ્રવેશથી વ્યવસાયમાં થોડું નુકસાન થઈ શકે છે. રાહુ અને કેતુની સ્થિતિ પણ હાનિકારક હોઈ શકે છે. તેથી કોઈ પણ પ્રોજેક્ટ અથવા સોદા પર હસ્તાક્ષર કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. વાત કરીએ હવે મકર રાશિના વિદ્યાર્થીઓની. મકર રાશિના જાતકોને શિક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. ગુરુના કર્ક રાશિમાં ગોચર સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે. ઓક્ટોબર સુધીનો સમયગાળો પ્રભાવશાળી શૈક્ષણિક સફળતા લાવી શકે છે. 31 ઓક્ટોબર પછીના સમયગાળામાં સંશોધન વિદ્યાર્થીઓને ફાયદો થશે, જ્યારે અન્ય લોકોને વધુ મહેનત કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તમારા શિક્ષણ પર અસર પડી શકે છે. વાત કરીએ હવે મકર રાશિના જાતકો લગ્ન અને સંબંધોના રાશિફળની. જો તમે અપરિણિત છો તો આ સમયગાળા દરમિયાન લગ્નની પ્રબળ શક્યતાઓ છે. તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહી શકે છે. તમારા પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુ તમારી રાશિથી 8મા સ્થાનમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન ધીરજ અને સંયમ જાળવવો જરૂરી રહેશે. પરિવારના વૃદ્ધ સભ્યોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. જુલાઈથી લઈ અને ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં કુંભ રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, જે જીવનના વિવિધ ક્ષેત્રોમાં ફેરફારો અને અનુભવો દર્શાવે છે. વધુમાં ગુરુ, રાહુ, મંગળ અને કેતુની સ્થિતિઓ પણ આ રાશિના જાતકો પર અસર કરી રહી છે. એક સાથે આ ગ્રહોની સ્થિતિ કારકિર્દી, નાણાકીય સ્થિતિ, સંબંધો અને જીવનશૈલીમાં પરિવર્તન સૂચવે છે. આ વિશ્લેષણ તમારી નામ રાશિ ચંદ્ર રાશિ પર આધારિત છે. તો ચાલો જાણીએ કુંભ રાશિના જાતકો માટે આગામી 6 મહિના કેવા રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ બીજા ભાવમાં સ્થિત છે અને સાડાસાતીનો અંતિમ તબક્કામાં છે. ગુરુ 6થા ભાવમાં સ્થિત છે, જે કારકિર્દી અને સ્પર્ધાને પ્રભાવિત કરે છે. રાહુ લગ્ન ભાવમાં સક્રિય છે અને કેતુ 7મા ભાવમાં સક્રિય છે. વધુમાં અન્ય ગ્રહોની ગતિવિધિઓ પણ સમયાંતરે જીવનના વિભિન્ન ક્ષેત્રોને અસર કરશે. સર્વપ્રથમ જોઈ લઈએ કુંભ રાશિના શનિ સાડાસાતીનો છેલ્લા તબક્કાનો પ્રભાવ કેવો રહેશે. તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં શનિની સાડાસાતીના સંબંધો, પૈસા અને સ્વાસ્થ્ય જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની ગંભીર કસોટી કરી શકે છે. પ્રથમ તબક્કો સંબંધોની કસોટી કરે છે, બીજો નાણાકીય સુખાકારી અને કાર્યક્ષમતાની તપાસ કરે છે, જ્યારે ત્રીજો તબક્કો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને અસર કરે છે. તેથી આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સાડાસાતીનો આ અંતિમ તબક્કો જીવનના ઘણા જૂના બંધનો અને પરિસ્થિતિઓનો અંત દર્શાવે છે, નવી શરૂઆત પણ કહી શકાય છે. આ સમય દરમિયાન કેટલાક લોકોને નોકરીમાં ફેરફાર, સ્થળાંતર અથવા નાણાકીય વધઘટનો સામનો કરવો પડી શકે છે. વાત કરીએ તમારી કારકિર્દી વિશે, તો કુંભ રાશિના જાતકો માટે કારકિર્દીના પડકારો અસ્થાયી પડકારો રજૂ કરી શકે છે, પરંતુ પછી તકો ઊભી થઈ શકે છે. શનિ અને ગુરુના ત્રિગ્રહી પ્રભાવથી કામ પર જવાબદારીઓ વધી શકે છે અને સખત મહેનતથી સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. આવી પરિસ્થિતિઓમાં પ્રમોશન અથવા નવી જવાબદારી આવી શકે છે. ઉપરી અધિકારીઓ અને સાથીદારો તરફથી સહયોગ મળશે, જે મોટા પ્રોજેક્ટ સહિત લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા તરફ દોરી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પ્રગતિના સંકેતો છે. 31 ઓક્ટોબર પછી ગુરુનો 7મા ભાવમાં પ્રવેશ આત્મવિશ્વાસને વધારી શકે છે, જેનાથી તમારી કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે. વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે. આ સમયગાળો નાણાકીય બાબતોમાં મિશ્ર પરિણામો લાવી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. વિદેશ અથવા વ્યવસાયમાંથી નફો થવાની સંભાવના છે. તમને લોન અથવા નાણાકીય સહાય દ્વારા રાહત મળી શકે છે. મિલકત અથવા વાહન ખરીદવાની તકો મળી શકે છે. કામ સંબંધિત મુસાફરીની પણ મજબૂત શક્યતાઓ છે, જે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાત કરીએ વ્યવસાય કરનારા કુંભ રાશિના જાતકોની, તો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય વિસ્તારની તકો પ્રદાન કરી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવાનું પણ શક્ય બનશે. સ્પર્ધા હોવા છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી શકે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો સંબંધિત તકો ઊભી થઈ શકે છે. જો તમે કોઈ વિરોધી અથવા સ્પર્ધક તરફથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો તમને સફળતા મળી શકે છે. હવે વાત કરીએ લગ્ન અને સંબંધોના રાશિફળની, તો પારિવારિક જીવનમાં સુમેળ અને ખુશીઓનો માહોલ રહી શકે છે. ઘરમાં લગ્ન, સંતાન પ્રાપ્તિ, વાહન અથવા મિલકત સંબંધિત શુભ પ્રસંગો બની શકે છે. વર્ષના અંતિમ મહિનામાં આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ તમારો વધી શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રાઓ પણ શક્ય બની શકે છે, જે માનસિક શાંતિ અને સંતોષ પ્રદાન કરશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને લોકોમાં આદર પણ વધશે. અંતે વાત કરીએ કુંભ રાશિના જાતકોના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે. જો કે સફળતા માટે સખત મહેનત કરવી પડશે અને શિસ્ત જાળવવી પણ જરૂરી રહેશે. મીન રાશિના જાતકો માટે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગુરુ 2 રાશિઓમાંથી ઝડપી ગતિએ ગોચર કરવાના છે. જૂનની શરૂઆતમાં તે તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તમારા 5મા ભાવમાં સ્થિત થયા છે. ઓક્ટોબરમાં તે સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે આ સમયગાળો મિશ્ર અસરો લાવી શકે છે. વધુમાં કર્મના દાતા શનિ લગ્ન ભાવમાં સ્થિત છે અને પરિણામે તમારા જીવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો મીન રાશિના જાતકો માટે કેવો રહેશે. શરૂઆત કરી લઈએ. મીન રાશિના જાતકો, તમારી ઉપર ચાલી રહેલા શનિના 7.5 મધ્યમ એટલે કે 2જા નંબરના તબક્કા વિશેથી. મિત્રો, એ નોંધવું જરૂરી છે કે શનિ હાલમાં મીન રાશિમાં લગ્ન ભાવમાં સ્થિત છે, એટલે કે તમારી રાશિમાં છે, અને શનિની 7.5નો બીજો ટોચનો તબક્કો ચાલી રહ્યો છે. આ સમયગાળો સૌથી મહત્વપૂર્ણ અને પડકારજનક માનવામાં આવે છે, કારણ કે શનિ તેની જન્મ રાશિમાં સ્થિત છે. પરિણામે જાતકોને માનસિક તાણ અને શારીરિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો કે આ સમયગાળાનો સકારાત્મક પાસું એ છે કે તમે શિસ્તબદ્ધ બની શકો છો અને આત્મનિરીક્ષણમાં વ્યસ્ત રહી શકો છો. વાત કરીએ તમારી કારકિર્દી આગામી 6 માસમાં કેવી રહેશે, તો ગુરુ ગ્રહનું 5મા ભાવમાં આગમન 7.5ના નકારાત્મક પ્રભાવને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. પરિણામે ચાલુ કારકિર્દીની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ અને કાર્યો ફરી શરૂ થઈ શકે છે. તમે પ્રભાવશાળી લોકોને મળી શકો છો, જેમના સમર્થનથી ભવિષ્યમાં નવી તકો અને પ્રગતિ થઈ શકે છે. નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન અથવા પ્રગતિ મળી શકે છે. ગુરુનો પ્રભાવ તમારા આત્મવિશ્વાસ, ધીરજ અને કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા, રમતગમત અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રો સહિત સર્જનાત્મક ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને
લાભ થઈ શકે છે. વિદેશમાં નોકરી શોધનારાઓને પણ સફળતા મળી શકે છે. હવે વાત કરીએ નાણાકીય સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે અને વ્યાવસાયિક જાતકો માટે કેવું રહેશે. તો મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આ સમય અવધિમાં આગામી 6 માસમાં ઘણી સારી હોઈ શકે છે. જમીન, મકાન અથવા વાહન ખરીદવાની તકો મળી શકે છે. અટકેલા પૈસા અથવા ભંડોળ પાછા મળી શકે છે. આનાથી અણધાર્યા લાભની તકો તમને મળી શકે છે. આ સમયગાળા દરમિયાન મીન રાશિના જાતકોને નોંધપાત્ર વ્યાવસાયિક લાભ થવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી કાર્યરત થઈ શકે છે. વ્યવસાય વિસ્તરણ માટે નવી તકો ઊભી થઈ શકે છે. જો તમે બેંક પાસેથી લોન અથવા નાણાકીય સહાય મેળવો છો તો કોઈ અવરોધો નથી. વિદેશમાં વ્યવસાય કરવાનું વિચારી રહેલા લોકો પણ લાભ મેળવી શકે છે. મહત્વપૂર્ણ સંપર્કો સ્થાપિત થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં નોંધપાત્ર વ્યાવસાયિક લાભ તમને થઈ શકે છે. હવે વાત કરીએ મીન રાશિના જાતકો લગ્ન અને સંબંધોનું રાશિફળ કેવું રહેશે. તો મીન રાશિના જાતકો પોતાના પરિવાર સાથે અદ્ભુત સમયનો આનંદ માણી શકે છે. પારિવારિક જીવન શાંતિ અને ખુશીથી ભરેલું રહેશે. પરિવારમાં શુભ પ્રસંગો યોજાઈ શકે છે. લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહી શકે છે. અપરિણિત વ્યક્તિઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. માન અને સન્માનમાં વધારો થશે અને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. નવેમ્બરમાં કેટલાક પડકારો આવી શકે છે, પરંતુ તે ક્ષણિક એટલે કે ટૂંક સમય માટે જ રહેશે. વાત કરીએ હવે વિદ્યાર્થીઓ માટેની શિક્ષણના રાશિફળની. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓને સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. તમારી મહેનત રંગ લાવી શકે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિના મિશ્ર પરિણામો લાવી શકે છે, કારણ કે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને તમારા 6થા ભાવમાં રહેશે. પરિણામે તમને ચોક્કસ પરિસ્થિતિઓ પર નિયંત્રણ ઓછું લાગશે. તમારે કેટલાક પડકારો અને અવરોધોનો સામનો કરવો પડી શકે છે. જો કે 25 નવેમ્બરની આસપાસ રાહુ અને કેતુ ગોચર કરશે, જે કેટલીક સકારાત્મક અસરો લાવી શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈથી ડિસેમ્બર સુધીનું ગ્રહ ગોચર આગામી 6 માસમાં તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટ કરી જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.